તાલી પાડવાની હાવ મનાઈ છે પહેલેથી? એવું કઈ નથી ને? તાલી પાડવાની છૂટ છે ને મંજીભાઈ, મગનભાઈ? તાલી બધા પાડી શકે ને, વાંધો નહીં. બે હાથ ઊંચા કરી ભાવ સાથે શ્રી રાધે. सेवा करते हुए भाव से
હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો તેમજ મા વીણાવાદીની સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો તેમજ સ્વર્ગસ્થ શ્રી અમૃતબેન મંજીભાઈ પરમારમાં સ્મરણાર્થે એમના મોક્ષાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન પરિવાર શ્રી મગનભાઈ મંજીભાઈ પરમાર, ધર્મપત્ની શ્રીમતી લતાબેન મગનભાઈ પરમાર તેમજ પરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી આ પંડાલની અંદર બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. મગનભાઈ, આપણે એક સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એવો નિયમ છે કે નવા વર્ષના કોઈ જય શ્રી કૃષ્ણ કરે ને તો સામું જય શ્રી કૃષ્ણ બોલવું જોઈએ. આવો એક સ્વાભાવિક નિયમ છે. તમારે એવું ખરું? બોલે ને બધે? તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. હવે બરોબર. ખૂબ આનંદથી આપણે પોથી યાત્રા કરી. એમાંય દ્વારકાધીશ ઘોડા ઉપર બેસવા માટે ડરતા હતા કે રૂક્ષ્મણીજી ડરતા? કોને પકડવા પડતા હતા? બેયને પકડવા પડતા. રૂક્ષ્મણીજી તો ઠીક, હાલો ઘોડા ઉપર બેસતા ડરે, પણ ભગવાન દ્વારકાધીશ ડરે તો આપણે હજી એને પરણાવવાના છે 7મે દિવસે. તો ધીમે ધીમે પ્રેક્ટિસ પાડી દેવું નહીં. આવો સૌ સાથે મળી આપણે ત્યાં કાઠિયાવાડની એક એવી લૌકિક પરંપરા છે કે શરદ પૂનમ જાય એટલે બધા જે બહેનો છે એ ધૂંજાડા ઘરને સાફ સફાઈ કરે. દિવાળીનો તહેવાર આવે, બેસતું વરસ આવે, લાભ પાંચમ, ભાઈ બીજ જેવા આવા પવિત્ર દિવસો આવે એટલે સ્વાભાવિક છે કે ઘરની સફાઈઓ કરે. અને આપણે બધા જ એના સાક્ષી બન્યા કે એ બધા જ આપણા ઘરને સાફ કર્યા, શણગાર્યા. પણ આજ ભગવાન દ્વારકાધીશે મને તમને એવો અવસર આપ્યો કે ઘરની સ્વચ્છતા તો આપણે કરી. આવો ભાગવત કથાના માધ્યમથી હવે આપણે સૌ આપણા મનની સ્વચ્છતા કરીએ. ઘર તો સ્વચ્છ હોય, પણ જો માણસના વિચાર પવિત્ર ન હોય, માણસનું મન પવિત્ર ન હોય, ગંગા में डुबकी लगाकर तीर्थ किए 1000, इनसे क्या होगा अगर बदले नहीं विचार. ગંગાજીની અંદર આપણે હજારો ડૂબકીઓ મારીએ, પણ જો આપણું મન પવિત્ર ન હોય, આપણા વિચારો પવિત્ર ન હોય, તો એ ગંગા સ્નાનની કોઈ કિંમત છે નહીં. તો ઘરને તો આપણે બધાએ સ્વચ્છ કર્યા. દિવાળીના આજે પર્વના ઉત્સવો આવ્યા, એ શરદ પૂનમ પછીના દિવસોમાં આપણે ઘર સાફ કર્યા. ઈશ્વરે આપણને અવસર આપ્યો કોઈના નિમિત્ત બનવાથી. હવે આપણે કથાના માધ્યમથી, કારણ કે કથા છે એ સારો વિચાર આપે છે. યુદ્ધના મેદાનમાં ઉભેલો અર્જુન અને અર્જુનને પ્રવૃત્તિનો માર્ગ બતાવનારો કનૈયો વારંવાર એમ કે હે અર્જુન તું યુદ્ધ કર, હે અર્જુન તું યુદ્ધ કર, હે અર્જુન તું યુદ્ધ કર. અર્જુન ભગવાનને કહે છે પ્રભુ યુદ્ધ તો કરું, પણ કોની સામે કરું? આ સામે ઉભા બધાય મારા સગા છે, મારે કોની સાથે યુદ્ધ કરવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મયા હતઃ, હે અર્જુન તું જેને સગા સગા કે છો એને મેં મારી નાખ્યા છે, તારે માત્ર ખાલી નિમિત્ત બનવાનું છે. એમ બધા જ મુર્દા છે, બધા જ મરેલા છે. અને યાદ રાખજો, કૌરવોની સેના એ કોઈ મુર્દાની સેના નહોતી.
પણ ભગવાન શ્રી કૃષ્ણની નીતિ મને તમને અહીંયા બોધ આપવા માંગે છે કે અધર્મના પક્ષની અંદર જે લોકો ઉભા હોય ને એ ઓલરેડી મરેલા છે, એને મારવા ન પડે. અને જે વ્યક્તિ આવા ધર્મ કાર્યની અંદર છે, જે વ્યક્તિ આવા ધર્મના માહોલમાં છે, યાદ રાખજો એ જ ખરા અર્થમાં આ ધરતી ઉપર જીવતા છે. સુભાષિતકારો કહે છે યેશામ ન વિદ્યામ ન ગુણો ન ધર્મ દાનમ ન શીલમ ન તપો ન જ્ઞાનમ તે મૃત્યુ લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. યાદ રાખજો, જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં સારા વિચારો નથી, જેના જીવનમાં શાસ્ત્રનું વાંચન નથી, એ આ ધરતી ઉપર ઓલરેડી બધા મરેલા જ છે. એ બધા જ કૌરવો જ છે. ભગવાન કૃષ્ણની નીતિ મને તમને સમજાવે છે, હે અર્જુન તમે માત્ર ને માત્ર નિમિત્ત બની જાઓ, કારણ કે એને બધાને મેં મારેલા છે. અને જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, હે અર્જુન જન્મે ને એનું તો મૃત્યુ નિશ્ચિત હોય, તમારે માત્ર આમાં નિમિત્ત બનવાનું છે. એ ફોફા છે, ખાલી તમારે એને પાડવાના છે. કારણ કે બહુ નામ જન્મ નામ અંતે. હે અર્જુન, આપણા શાસ્ત્રો, આપણા સંતો એમ કહે છે આપણને કોઈને યાદ નથી, કારણ કે જન્મની વેદના અને મરણની વેદના એ કોઈને યાદ નથી હોતી. પણ આપણે સૌ જો શાસ્ત્રનો આધાર લઈએ, સંતો મહાપુરુષોના વચનનો આધાર લઈએ, તો શાસ્ત્રકારો એમ કહે છે કે 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા અંતે જીવ મનુષ્ય યોનિની અંદર આવે. અને મનુષ્ય યોનિની અંદર આવ્યા પછી જો આવા ધર્મ કાર્ય ન કરે, આવા ધર્મ કાર્યમાં ન જોડાય, તો કહે મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, એ ધરતી ઉપર સાક્ષાત પૂછડા વગરનો પશુ સમાન છે. યાદ રાખજો, માણસનો મૂળભૂત સિદ્ધાંત છે ને એ પરમ સુધી પહોંચવા માટેનો છે. પરમ અર્થાત સત્ય, સત્ય અર્થાત ઈશ્વર. ભાગવત છે, કથા છે, સત્સંગ છે, આ ભગવાન સુધી પહોંચવા માટેના પગથિયા છે. સેવા છે, સ્મરણ છે. ઘણી વખત ઘણા ભૌતિક લોકો એવા પ્રશ્ન કરતા હોય કે ભાઈ આવી બધી કથાઓ કરવાની, આવા બધા સત્સંગ શિબિરો કરવાની, આ બધી શું શા માટે જરૂરિયાત છે? બુદ્ધિશાળી લોકો આવા તર્ક કરતા હોય કે ભાઈ આવું બધું કરવાની શું જરૂર છે? અને વાત એ સાચી છે કે ભાઈ આટલા કલાક સુધી, આટલા દિવસો સુધી આટલા બધા માણસો નવરા બેઠા, એના કરતા કઈક આર્થિક પ્રવૃત્તિ કરે, કઈક દેશ આગળ આવે, કઈક આર્થિક રીતે દેશ આગળ આવે એવી કઈક પ્રવૃત્તિ કરે, તો બીજા દેશ કરતા આપણો દેશ તો આગળ આવે આર્થિક રીતે. આવા તર્ક ઘણા કરતા હોય, પણ યાદ રાખજો, જ્યાં સુધી માનવની અંદર સત્ય નહીં હોય, જ્યાં સુધી માણસની અંદર પ્રેમ નહીં હોય, જ્યાં સુધી માણસની અંદર કરુણા નહીં હોય, ત્યાં સુધી માણસ ગમે એટલા રૂપિયા કમાય, ગમે એટલું અર્થ ઉપાર્જન કરે, એ વ્યર્થ છે. વૃથા વૃષ્ટિ સમુદ્રેષુ વૃથા તૃપ્તેષુ ભોજનમ વૃથા દાનમ ધનાઢ્યેષુ વૃથા દીપો દીવી પીચ. વૃથા વૃષ્ટિ સમુદ્રેષુ, સમુદ્રની અંદર ગમે એટલો વરસાદ પડે વ્યર્થ છે. વૃથા તૃપ્તેષુ ભોજનમ, જે માણસ ભોજન કરીને ઊભો થયો હોય એને તમે પછી 56 પ્રકારના ભોગ આપો તો એના માટે વ્યર્થ છે. વૃથા દાનમ ધનાઢ્યેષુ, ધનિક માણસને તમે દાન આપો એનો કોઈ અર્થ નથી. એવી જ રીતના માણસની અંદર સત્ય નહીં હોય, પ્રેમ નહીં હોય, કરુણાનો એકબીજા પ્રત્યે દયા ભાવ નહીં હોય, તો માણસની પાસે ગમે એટલી સંપત્તિ હશે, એ સંપત્તિ કમાવી વ્યર્થ છે. જો શાસ્ત્રકારોએ ને સંતોએ પૈસા કમાવાની ના નથી પાડી, અર્થ ઉપાર્જનનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. અને એટલા માટે 4 મહાપુરુષાર્થ બતાવ્યા, એમાં અર્થને પણ એક પુરુષાર્થ રાખ્યો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૈસા કમાવા એ તો બીજો પુરુષાર્થ છે. પૈસો છે એ માણસનો બહિર પ્રાણ છે. પૈસા કમાવાની શાસ્ત્રકારોએ નથી ના પાડી. અને આપણે ત્યાં તો ચાર્વાક નામના ઋષિ થઈ ગયા, એને એમ કીધું કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. યાવત જીવેત સુખમ જીવેત, જેટલું જીવો ને એટલું આનંદથી જીવો, સુખમય જીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, લેણું કરો પણ ઘી પીવું, તો ઈ વિચારધારાનો ભારતે સ્વીકાર કર્યો. શું કામ? તો કે તમારા શરીરમાં શક્તિ હશે તો કરેલું લેણું તમે ગમે ત્યારે ચૂકવી શકશો. તો પૈસા કમાવાની શાસ્ત્રકારોએ ના નથી પાડી. અને જો પૈસા કમાવાની જ ના હોત તો ઋષિ મુનિઓ શ્રી સૂક્તમની રચના જ ન કરે.
પણ કહેવાનો અર્થ એ છે કે આટલી બધી કથાઓ થાય, આટલા બધા સત્સંગ થાય, આટલા બધા ધૂન ભજન કીર્તનો બધું થાય, પણ એની પાછળનો વોટ ઇઝ ધ બેનિફિટ, એનાથી ફાયદો શું, એની પાછળનો લાભ શું? આપણા શાસ્ત્રો ને આપણા સંતો બતાવે છે કે આની પાછળનો લાભ શું છે. યાદ રાખજો, દરેક વ્યક્તિને ભગવાને એના કર્મને અનુસાર 3 વસ્તુ આપી છે. એમાં પેલામાં પેલું આપ્યું છે સમય, બીજી વસ્તુ આપ્યું છે સંપત્તિ, અને ત્રીજી વસ્તુ આપી છે શક્તિ. દરેક વ્યક્તિને એના કર્મના પ્રમાણે ભગવાને આ 3 વસ્તુ આપેલી છે, અને આ 3 વસ્તુ છે ને એ 3 અવસ્થાની અંદર એના વિભાજન કરેલા છે: બાળપણ, યુવાની અને ઘટપણ. બાળપણની અંદર માણસની પાસે સમય હોય, શરીર સ્વચ્છ હોય એટલે શક્તિ હોય, પણ ત્યારે માણસની પાસે બાળપણમાં ધન ન હોય. ત્યાર પછી બીજી અવસ્થા આવે, એ અવસ્થાની અંદર માણસની પાસે શક્તિ પણ હોય, માણસની પાસે ધન પણ હોય યુવા અવસ્થામાં, પણ ત્યારે માણસની પાસે સમય ન હોય. નાનું બાળક હોય, એના કાંડે ભલે ઘડિયાળ ન બાંધેલી હોય, પણ સમય એની પાસે હોય. અને આજ આપણે યુવાન થઈ ગયા, મોટા થઈ ગયા, આપણા કાંડે બ્રાન્ડેડ ઘડિયાળો પહેરેલી હોય, પણ આજે સમય નથી. તો યુવા અવસ્થા એવી અવસ્થા છે કે ત્યારે શક્તિ પણ હોય, ધન સંપત્તિ પણ હોય, પણ ત્યારે માણસની પાસે સમય ન હોય. અને ત્રીજી અવસ્થા છે ઘટપણ. ઘટપણની અંદર માણસની પાસે સમય પણ હોય, સંપત્તિ પણ હોય, પણ ત્યારે માણસની પાસે શક્તિ ન હોય. 8 દિવસ સુધી અહીંયા તો જો કે યુવા વર્ગને ઘણા બધા છે, નહીતર ગામડા ગામની કથાઓ હોય એટલે 8 દિવસ સુધી ઘરડા બધા બેઠા હોય, કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય, નેવા માંડવા પડે કે આ મગનભાઈ શાસ્ત્રીજી ક્યાંથી લઈ આવ્યા. શું કામ? કે અવયવોની અંદર શક્તિઓ ન હોય. તો ઘટપણ એક એવી અવસ્થા છે કે ત્યારે માણસની પાસે સમય પણ હોય, માણસની પાસે ત્યારે સંપત્તિ પણ હોય, પણ એ અવસ્થાની અંદર માણસની પાસે શક્તિ ન હોય. તો કથા સંતો મહાપુરુષો કહે છે કે જીવનની અંદર પ્રાપ્ત થયેલી આ 3 વસ્તુ એને કઈ જગ્યાએ વાપરવી ને એની સમજ આ ગ્રંથો મને તમને આપે છે. આપણી પાસે રહેલો સમય, સંપત્તિ અને શક્તિ એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એની સમજ આ ગ્રંથો આપે છે. કારણ માણસની પાસે સંપત્તિ ગમે એટલી હશે, પણ સંપત્તિની સાથે જો સારો વિચાર નહીં હોય ને તો એ સંપત્તિ વિનાશને નોતરું આપશે. રાવણની પાસે ઓછી સંપત્તિ નહોતી, અઢળક સંપત્તિનો માલિક રાવણ હતો, આખી લંકા સોનાની હતી, પણ પરિણામ શું આવ્યું? આખી લંકા એ બળીને રાખ થઈ. શું કામ? કે ત્યાં વિચાર નામે મીંડું હતું. એ માણસની પાસે ગમે એટલી સંપત્તિ હોય, પણ જો સારો વિચાર નહીં હોય તો એ સંપત્તિ એક દિવસ એ વિનાશને નોતરું આપશે. સંપત્તિની સાથે સાથે સારા વિચાર જરૂરી છે. અને એ રાવણની પાસે આટલી સંપત્તિ હતી, અને છતાંય એની સમાજની અંદર એટલી બધી ખરાબ એની પ્રસિદ્ધિ થઈ કે આજે કોઈના છોકરાની તુલા રાશિ આવે, ર ને ત અક્ષર આવે, તો કોઈના દીકરાનું નામ રાવણ રાખે? શું કામ? એની પાસે સારો વિચાર નહોતો. કહેવાનો અર્થ કે સંપત્તિ હશે, પણ સંપત્તિની સાથે સાથે જો આવા સારા સંસ્કાર, સારા વિચાર નહીં હોય તો એ સંપત્તિ વિનાશને નોતરું આપશે. અને આ પરિવારની અંદર સારો વિચાર છે. હજી તો આ ભાગવતજીની કથા વિરામ નથી થઈ. ઋષિભાઈ કહેતા હતા કે મારે તો હવે રામ કથા કરવી છે. લ્યો, આ સારા સંસ્કાર છે. કહેવાનો અર્થ હજી તો ભાગવત કથા વિરામ નથી થઈ. તા ઋષિભાઈ કાલે મને કીધું કે મારે રામ કથા કરવી છે. આ વિચારની જરૂર છે. આજે યુવા વર્ગની અંદર કેવલ અને કેવલ જો સંસ્કાર હશે ને, યાદ રાખજો, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવી જરૂરી નથી. સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે કે નહીં એ જરૂરી નથી, પણ જ્યાં સંસ્કાર હશે ને ત્યાં સંપત્તિ ગમે ત્યાંથી દોડતી દોડતી આવશે. આ સારા સંસ્કાર છે. સાકરનો ગાંગડો પડેલો હોય તો કીડીઓને આમંત્રણ ન આપવાનું હોય કે તમે આવો. એ ગમે ત્યાંથી કીડીઓ ભેગી થઈ જાય. એમ જ્યાં સારા વિચાર પડ્યા છે ત્યાં પછી સંપત્તિને આમંત્રણ નહીં આપવું પડે. એ કોઈ પણ માર્ગેથી દોડતી દોડતી આવશે. કારણ કે સંપત્તિને પણ ખબર છે કે આની પાસે સારો વિચાર છે અને યોગ્ય જગ્યાએ આ મારો ઉપયોગ કરશે.
સંપત્તિવાન ઘણા બધા લોકો છે, પણ બોટલો ખોલવામાં બીજે ત્રીજે પાર્ટીઓની અંદર સંપત્તિ ઉપયોગ થતી હોય, પણ પરમાર પરિવાર આજે એટલો ભાગ્યશાળી છે કે સંપત્તિના કારણે આજે એને ત્યાં ભાગવત ભગવાન પધાર્યા છે. યાદ રાખજો, આ કેવલ અને કેવલ માત્ર ને માત્ર આ ભાગવત છે ને કૃપાનો વિષય છે. તમારી પાસે ધન સંપત્તિ હોય તો તમે ટોકીસમાં ફિલ્મ જોવા જઈ શકો, પણ તમારા પૂર્વજોના કંઈક પુણ્યો ભેગા થયા હોય ને ત્યારે આપણે ભાગવત કથાની પાસે બેસી શકીએ. આ કેવલ અને કેવલ આ પુણ્યનો વિષય છે. તો માણસની પાસે રહેલી શક્તિ, સંપત્તિ અને સમય, આ ત્રણ વસ્તુને કઈ જગ્યાએ ઉપયોગ કરવો એની સમજ આ ગ્રંથો આપે છે. કારણ કે અનઅધિકારી વ્યક્તિ પાસે સમય હશે ને શક્તિ, તોય સમાજ દુઃખી થશે. દયાહીન વ્યક્તિ પાસે જો સંપત્તિ હશે તોય સમાજ દુઃખી થશે, અને આળસુ માણસની પાસે સમય હશે ને તોય સમાજ દુઃખી થશે. માટે આ ત્રણ વસ્તુને કઈ જગ્યાએ ઉપયોગ કરવો એની સમજ આ ગ્રંથો આપે છે. અને એટલા માટે જ હનુમાન ચાલીસાની અંદર પણ માગણી કરે કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હે ભગવાન, અમને બળ આપજો, અમને સંપત્તિ આપજો, પણ સાથે સાથે બુદ્ધિ પણ આપજો. બળ ગમે એટલું હોય, 20 કિલોની ગુણ ઉપાડી લે એટલું બળ હોય, પણ એ ગુણને કઈ જગ્યાએ મૂકવી એની બુદ્ધિ જ ન હોય તો. માટે સંપત્તિની સાથે સાથે સારા સંસ્કાર જરૂરી છે. તો મહાપુરુષો એમ કહે છે કે માણસ કદાચ ભગવાનના નામની માળા નહીં કરે ને તો ચાલશે. હા, ભગવાનના નામની માળા કરે તો ખૂબ સારી વસ્તુ છે. કારણ કે ગીતાજીની અંદર વિભૂતિ યોગમાં સાક્ષાત ભગવાન એમ કહે છે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. યજ્ઞોની અંદર ભગવાન કહે કે જપ યજ્ઞ હું છું. ભગવાનની સવારે ઉઠીને માળા થાય તો બહુ સારી વાત છે, પણ મહાપુરુષો ત્યાં સુધી કહે કે માણસ કદાચ ભગવાનના નામની માળા નહીં કરે ને તો હાલશે. પણ એક માણસ હમણાં વોટ્સએપમાં બહુ સારો એક મેસેજ ફરે છે કે માણસ માળા ન કરે ને તો ચાલે, પણ કોઈના ચાળા ન કરવો જોઈએ. આ બહુ નાના શબ્દ છે, પણ ઉપદેશ બહુ મોટો આપે કે કદાચ માળા ન થાય ને તો હાલે, પણ કોઈના ચાળા ન કરવો જોઈએ. ઘણાને ટેવ હોય ચાળા કરવાની, આઈની વાહ કરે, વાની વાહ કરે, આવા ચાળા બહુ કરે અને પછી ભગો સર્જે, ડખો કરે. કદાચ માણસ માળા ફેરવતો ભગત નહીં બને ને અત્યારે કલિયુગમાં તો હાલશે, પણ એક માણસ એ બીજા માણસની મદદ કરતો બની જાય ને આનાથી મોટો ભગત આ જગતમાં બીજો એ કોઈ નથી. એક વ્યક્તિ વિના સ્વાર્થે બીજાની મદદ કરતો બની જાય. અજવાળું ફેલાવી જાણે સુંદર મજાનું ફાનસ, જે બીજા માટે જીવી જાણે એનું નામ છે માણસ. જે અન્ય માટે જીવે, જે બીજાના માટે પરોપકાર માટે જેનું જીવન હોય, યાદ રાખજો એના માટે દરેક એ સેવા છે, પૂજા, એ દરેક ભગવાનની પૂજા જ છે. કારણ કે આજ માણસ તો ઘરે ઘરે જન્મે છે, પણ માણસાઈ ક્યાંક ક્યાંક જન્મે છે. માણસના શરીરમાં જ્યારે શક્તિ ઘટે તો એને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે. માણસની અંદર જ્યારે બ્લડ ઘટે તો એને લોહીના બાટલા ચડાવવા પડે. એમ માણસની અંદર જ્યારે જ્યારે માણસાઈ ઘટે ને ત્યારે પછી એને કથારૂપી, શાસ્ત્રરૂપી એને બાટલો ચડાવવો પડે. હૃદયની ગાંઠ મટાડે એને તો વિજ્ઞાન કહેવાય, પણ વિચારોની ગ્રંથિઓ તોડી દે ને એને જ્ઞાન કહેવાય, એને શાસ્ત્ર કહેવાય, એને કથા કહેવાય. તો કથાના માધ્યમથી એક સારા માણસ બની જઈએ અને પિતૃઓને પણ ત્યારે જ આનંદ આવે. યાદ રાખજો, પિતૃઓની આનંદ અવસ્થા છે ને એ જ એનો મોક્ષ છે. મોક્ષને આપણે જોયો નથી, કેવી રીતના મોક્ષ મળે, ક્યારે મોક્ષ મળે, એ તો ભગવાનના હાથની વાત છે. પણ માણસની આનંદ અવસ્થા છે. આજ તમારા વડવાઓ, તમારા પૂર્વજો તમને આ ધર્મ કાર્યમાં બેસતા જોવે, આ ધર્મ કાર્ય કરતા જોવે, એટલે સ્વાભાવિક છે એનો આત્મા રાજી થાય. યુવાન છોકરો હોય, કોલેજમાં ભણતો હોય અને એનો પિતા ક્યારેક એ કોલેજની બારીમાંથી જોવે અને યુવાન ન કરવાના કામ કરતો હોય, પાનની પિચકારીઓ મારતો હોય, બિસ્ટોલું પીતો હોય, આવા કામ કરતા હોય, એટલે એ સ્વાભાવિક એ બાપને દુઃખ થાય કે આ બાળક માટે આટલા બધા પૈસા ખર્ચી અને આને ભણાવવું, આવડી મોટી આની ફી ભરું અને આ કોલેજમાં આવા ધંધા કરે, એ બાપને દુઃખ થાય. ખરાબ કામ કરતા બાપને દુઃખ થાય ને તો આવું સત્કર્મ કરો ને તો એ પિતાનો, એ માતાનો આત્મા રાજી પણ થાય.
કે મારું સંતાન આજ સત્કર્મ કરે અને આ આત્મા રાજી થાય ને એ જ ખરા અર્થમાં મોક્ષ છે. એક સાચા માણસ થઈને જીવીએ, એક સાચા માણસ બનીને મરીએ, કથામાંથી 5 એવી વાતો જીવનમાં ઉતારીએ, આપણા જીવનને ક્યાંક એવી વાતો સ્પર્શ કરતી હોય અને એ પ્રમાણે ધર્મમય આપણું જીવન જીવતા થઈએ, એનો આત્મા રાજી થાય અને એનો આત્મા રાજી એ જ ખરા અર્થમાં મોક્ષ છે. એક સાચા માણસ બનીએ. મુંબઈની અંદર એક 4 વ્હીલને એક ટક્કર લાગી ગઈ, એટલે 4 વ્હીલનો માલિક ત્યાં હાજર નહીં, એટલે ટક્કર લાગી ગઈ. માણસે વિચાર કર્યો કે આ 4 વ્હીલનો માલિક હાજર છે નહીં, મારે દૂર જવું છે, મોડું થાય છે, શું કરું? એટલે એને એક સુંદર મજાની ચિઠ્ઠીમાં એમનું સરનામું, એડ્રેસ, મોબાઈલ નંબર નાખ્યા. કીધું કે ભૂલથી તમારી ગાડીની ટક્કર લાગી ગઈ છે, તમે હાજર નથી, મારે મોડું થાય છે, હું જાઉં છું. ચિઠ્ઠી લખી ગાડીની અંદર મૂકી દીધી. પેલો માણસ જતો રહ્યો. આ બાજુ પેલો ગાડી 4 વ્હીલનો માલિક ત્યાં આવે છે. ગાડીને ટકરાયેલી જોઈ, ન બોલવાના શબ્દો બોલે. કેવા છે માણસ ખબર નથી પડતી, અપશબ્દો બોલવા માંડ્યો. આમ ગાડીને ટક્કર લગાવીને જતા રહીએ, ઘણું બધું બોલ્યો. પણ જેવું જ ગાડીનું બારણું ખોલ્યું ને, પેલી ચિઠ્ઠી સામે માલિકની નજર ગઈ. ચિઠ્ઠી હાથમાં લીધી, જોયું તો પેલા માણસનું એડ્રેસ હતું, સરનામું. અને એ જ સમયે કાંઈ પણ ફોન કર્યા વગર સીધો જ બીજી ટેક્સી બંધાવી અને પેલા માણસની પાસે જાય છે. ચિઠ્ઠીમાં લખેલું હતું, ભાઈ ભૂલથી તમારી ગાડીને મારાથી ટક્કર લાગી ગઈ છે, જે કાંઈ નુકસાન થાય મોબાઈલ નંબરથી માગી લેજો, અથવા તો આમાં સરનામું મારું નાખ્યું છે. પેલો માણસ એ જ સમયે ટેક્સી બંધાવીને એ સરનામે પેલા માણસની પાસે જાય. ત્યાં જઈને કીધું કે ભાઈ હું પેલો 4 વ્હીલનો માલિક છું. પેલો માણસ કહે છે, ભાઈ મારાથી અવિનય થયો હોય તો ક્ષમા કરજો, તમારી ગાડીને મારાથી ટક્કર લાગી ગઈ, બોલો શું નુકસાન થયું છે, કેટલો ખર્ચો થયો છે? અને ભાઈ તમારે થોડી અહીંયા ધક્કો ખવાય, ગુનેગાર તો હું છું, વાક મારો હતો. તમે આ ફોન નંબર ઉપર મને ફોન કર્યો હોત તો હું તમને તમારા ઘરે પૈસા આપી જાત. ગુનેગાર હું છું, વાક મારો છે. ત્યારે પેલો માણસ કહે છે, ભાઈ પૈસા નથી જોતા, ભગવાનની કૃપાથી પૈસા તો ખૂબ છે, મારે પૈસા નથી જોતા, પણ આ ઘોર કલિકાલની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા માટે આવ્યો છું. કહેવાનો અર્થ કે એક સારા માણસ બની જઈએ. જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપીએ તો આપણી ખામી કહેવાય. યાદ રાખજો, અહીંયા જેટલા લોકો બેઠા છે, આ એમણમ નથી બેઠા, આ જેણે જીવન આપ્યું છે ને એને શ્વાસ દેવા માટે બેઠા છે. જેમ સંપત્તિમાંથી ભગવાનના માટે થઈને 10મો ભાગ કાઢવો પડે, એમ સમયમાંથી પણ ભગવાનના માટે થઈ અને 10મો સમય કાઢવો પડે. 10મા ભાગનો સમય એ ભગવાનને અર્પણ કરવો પડે. કારણ કે આપણે હવા વગર નથી જીવી શકતા, આપણે પાણી વગર નથી જીવી શકતા, આપણે ખોરાક વગર નથી જીવી શકતા, પણ ઈ અનાજ, ઈ હવા, ઈ પ્રકાશ આપનારો પરમાત્મા આપણને મફત આપે છે. અને એના માટે જો આપણે સમય ન આપીએ તો દિવસમ અવંધ્યમ કુર્યાત, એ માણસનું જીવન વાંઝ્યું જીવન કહેવાય. મહાપુરુષો એમ કહે છે કે જે દિવસે ભગવાનના ગુણાનુવાદ ન ગવાય, જે દિવસે ભગવાનની કથા ન સંભળાય, જે દિવસે ભગવાનનો સત્સંગ ન થાય, ત્યારે અંદરથી આત્માને એટલો પ્રશ્ન કરવો કે આજ મારા શું ખરાબ કર્મ થઈ ગયું કે આજ હું ભગવાનની સામે ન જઈ શક્યો, આજ હું ભગવાનની કથા ન સાંભળી શક્યો. મને તમને ભોજન કર્યા વગર નથી હાલતું, મને તમને પ્રકાશ વગર નથી ચાલતું, પાણી પીધા વગર આપણું જીવન અશક્ય છે. તો એ અનાજ, એ હવા, એ પ્રકાશ આપનારા પરમાત્માને જો યાદ ન કરીએ તો આપણું જીવન એ વાંઝ્યું જીવન કહેવાય. વરસાદ છે ને એ તો પ્રભુનો પ્રસાદ છે. આજના લેબોરેટરી, આજના વિજ્ઞાનને મીઠું પાણી બનાવવું હોય ને તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ પહેલા બનાવવા પડે. 2 અણુ હાઇડ્રોજનના ભેગા કરે, 2 અણુ ઓક્સિજનના ભેગા કરે, આ 4 અણુ ભેગા થાય, કેમિકલ રિએક્શન થઈને ફૂટે, એમાંથી પાણી તૈયાર થાય. પણ એ પાણી છે ને એ મોરું પાણી હોય. એની અંદર વિજ્ઞાન સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવા બધા તત્વો ઉમેરે ને ત્યારે એ પાણી મીઠું બને. આજની લેબોરેટરીને, આજના વિજ્ઞાનને 1 પ્યાલો મીઠું પાણી બનાવવું હોય ને હજારો ને લાખો રૂપિયાની જરૂર પડે. ઈશ્વરે મને તમને આ વરસાદ છે ને એ મફતમાં આપ્યો છે. પણ કહેવત છે ને કે મફતમાં મળે ને એની માણસ ક્યારેય કદર ન કરે. ઈશ્વરે હવા મફત આપી. કોરોના કાળની અંદર આપણને ખબર છે એક ઓક્સિજન એ બાટલાના સિલિન્ડરના કેટલા રૂપિયા ચૂકવવા પડતા. ભગવાને આ
વૃક્ષો દ્વારા મને તમને ઓક્સિજન મફત આપ્યો, એની આપણને કદર નથી, એની કિંમત નથી. તો મહાપુરુષો એમ કહે છે કે જેણે આ પ્રકૃતિના તત્વો આપણને મફત આપ્યા, જો એને આપણે કમસે કમ 7 દિવસ ન આપી શકીએ તો આપણું જીવન વાંજ્યું જીવન કહેવાય. દિવસમ અવંધ્યમ કુર્યાત. તો ભગવાનની કૃપાથી, ભગવાન દ્વારકાધીશની કૃપાથી આપણને આ અવસર મળ્યો છે. યાદ રાખજો, ભાગવત કથા સાંભળવા મળવી એ ભાગવતકાર કહે છે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે મને તમને આ યોગ મળે છે. આ વાત એ ભાગવતકાર ખુદ કહે છે. કોક કે ને તો ન મનાય, પણ વ્યાસજીના શ્લોક કે ને એટલે માનવું પડે. અહીંયા 2 શ્લોક મહાત્મ્યની અંદર ભાગવતકાર કહે છે. બીજા અધ્યાયનો 76મો શ્લોક ગાતા કહે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકારમ નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. ભાગવતકાર કહે છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, અનેક જન્મના સમર્જિતેન એટલે ભેગા કરેલા પુણ્ય, એ પુણ્યનો જ્યારે ઉદય થાય, કહે છે અજ્ઞાન હેતુ, ત્યારે અજ્ઞાનને દૂર કરનારો ભાગવત ગ્રંથ એ માણસને સાંભળવા મળે. આમાં તમે જ અનુભવ કરજો, ઘણા બધા પરિવારના એવા સભ્યો હશે કે જેને તમે રૂબરૂ કંકોત્રી દેવા ગયા છો, રૂબરૂ આમંત્રણ દેવા ગયા છો, ફોન કરીને કીધું હશે કે તમે કથામાં આવજો, પણ છતાંય નહીં પહોંચી શક્યા હોય. શું કામ? ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યનો જ્યાં સુધી પુણ્યોદય ન થાય ત્યાં સુધી એને કથા સાંભળવા ન મળે. અનુભવ કરજો, 8 દિવસમાં ઘણા બધા એવા લોકો હશે કે જેને કાંઈ એવા કોઈ વ્યવહારિક કામ આવી જાય, કોઈ એવા વ્યવહારિક પ્રવૃત્તિ આવી જાય કે ભાગવત છોડીને એને જતું રહેવું પડશે. ઘણા એવા બધા લોકો હશે કે એક દિવસ હાજરી આપી દેશે, પછી નહીં પહોંચી શકે. શું કામ? તો કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. જ્યાં સુધી માણસનો ભાગ્યોદય ન થાય, પુણ્યોદય ન થાય, ત્યાં સુધી માણસને ભાગવત સાંભળવા ન મળે. કહે છે અજ્ઞાન હેતુ કૃતમોહમ દાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. ભાગવતકાર વ્યાસજી મહારાજ કહે છે આ ભાગવતને સાંભળવાથી માણસના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય અને માણસના જીવનની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય. દયતે વિવેક, માણસના જીવનની અંદર વિવેકની પ્રાપ્તિ થાય. ક્યારે શું બોલવું, ક્યારે શું ન બોલવું, શું જોવું, શું ન જોવું, કેની સામે કેવી વાત કરવી, આનો જો વિવેક માણસમાં ન હોય. ભગવાને જીભ બોલવા માટે જ આપી છે, બોલવાની ના નથી, પણ ક્યારે શું બોલવું એનો વિવેક ભાગવત આપે છે. કહેવત છે ને કે માણસને બોલતા તો 3 વર્ષની ઉંમરે આવડી જાય, બોલતા શીખી જાય, પણ ક્યારે શું બોલવું એ શીખવામાં જિંદગી આખી નીકળી જાય. તો દયતે વિવેક, એ વિવેકને વધારનાર આ ભાગવત ગ્રંથ છે. બીજો શ્લોક કહેતા ભાગવતકાર કહે છે એ તસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એ તસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે. આ જગતમાં મનને શુદ્ધ કરનારું અને પિતૃઓને મોક્ષ આપનારું ભાગવતકાર કહે છે ભાગવત સિવાય અન્ય કોઈ ગ્રંથ નથી. ફરી પાછું એ શ્લોકમાં ધ્યાન દોરતા વ્યાસજી મહારાજ કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતકાર કહે છે ને ભાગવત સાંભળવા મળે છે. યાદ રાખજો, 50 પૈસા લઈ અને સોની બજારમાં ક્યારે સોનું ખરીદવા ન જવાય. 50 પૈસા લઈ અને તમે સોની બજારમાં સોનું ખરીદવા જાવ તો સોનું મળે પણ નહીં. શું કામ? કે થોડા પૈસા છે. જેમ થોડા પૈસાથી સોનાની ખરીદી ન થાય, એવી જ રીતના થોડા પુણ્યથી મને તમને ભાગવત ગ્રંથ સાંભળવા ન મળે. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે જ માણસને આ ગ્રંથ એ સાંભળવા મળે. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. તો ભાગવતકાર કહે છે કે ભાગવતને સાંભળતા પહેલા ભાગવતજીનું મહાત્મ્ય સાંભળવું જોઈએ. જ્યાં સુધી તમે મહાત્મ્ય નહીં જાણો, જ્યાં સુધી મહત્વ ન સમજાય, ત્યાં સુધી આ ગ્રંથની કિંમત ન સમજાય. નિયમ છે, જીવનમાં ખરાબ માણસનો અનુભવ થાય ને પછી હારા માણસની કિંમત સમજાય.
એમ એક વખત આ ગ્રંથનું મહાત્મ્ય સમજી લઈએ પછી ખબર પડે કે આ ગ્રંથની અંદર કેટલી તાકાત છે. તો ભાગવતકાર 6 અધ્યાયની અંદર પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે કે આ ગ્રંથ સાંભળનારને લાભ શું મળે, ફાયદો શું થાય. યાદ રાખજો, જ્યાં સુધી તમે માણસને લાભ નહીં બતાવો ને ત્યાં સુધી માણસને લગાવ નહીં થાય. આજ ભાગવત કથાનું આયોજન કર્યું, કંકોત્રીની અંદર એવી જાહેરાત કરી હોત કે ભાઈ જે વ્યક્તિ આ કથાની અંદર પહેલા દિવસે જોડાય એ બધા જ વ્યક્તિને, જે મુખ્ય યજમાન છે મગનભાઈ, એ બધાને પહેલે દિવસે જોડાઈને બધાને સોનાની કંઠી પહેરાવશે, આવી કંકોત્રીમાં જાહેરાત કરી હોય તો મારા હમ ખાઈને કેજો આમાં હોલમાં માણા હમાય ન સમાય. શું કામ? કે માણસને લાભ જો પહેરાવાના નથી. હું વળી ક્યાંક તમે એ રાહ જોઈને ન બેસતા. શું કામ? કે માણસને લાભ બતાવ્યો. જ્યાં સુધી તમે માણસને લાભ ન બતાવો ને ત્યાં સુધી એના પ્રત્યે એને લગાવ ન થાય. ને આપણે ત્યાં કાઠિયાવાડી કહેવત છે કે લાભ વગર લાલો. જો આમાં બધું અમે બોલવાનો કરાર નથી કર્યો, અડધું કોઈ ખાલી જગ્યા તમારે પૂરી દેવાની. તો જ્યાં સુધી મહત્વ ન જાણીએ ત્યાં સુધી એ ગ્રંથની કિંમત ન સમજાય. પણ સમજદાર વ્યક્તિ માટે એક શાન છે કે બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. હીરો ક્યારે એમ ન કે ભાઈ મારી આટલી કિંમત થાય, તો ઝવેરીની કિંમત કરે. એમ ભાગવત પોતે પોતાની મોટાઈ નથી કરતું, પણ અન્ય પુરાણે ભાગવતના વખાણ ગાયા છે, ભાગવતના ગુણગાન ગાયા છે કે આ ભાગવત ગ્રંથ કેવો છે. ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા. મોટો માણસ ખરા અર્થમાં ઈ જ મોટો માણસ છે કે જે પોતે પોતાના વખાણ ન કરે. એનું જીવન તો એક નિર્મળ, એક નદીના પ્રવાહની જેમ વહેતું હોય. બીજો વ્યક્તિ એની મોટાઈ કરે કે નહીં ભાઈ ખરા અર્થમાં ઈ મોટો માણસ છે, ત્યારે ખરા અર્થમાં ઈ મોટો થયો ગણાય. ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા, પણ પદ્મ પુરાણે ભાગવતના વખાણ કર્યા છે. આ ભાગવત ગ્રંથ કેવો છે? પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં થાય, કોટી તીર્થ આવી વસે ભાગ્ય હોય તે નાય. ભગવાનનું જ્યાં કીર્તન થતું હોય, ભગવાનની જ્યાં કથા થતી હોય, ભાગવતકાર કહે છે ત્યાં કોટી તીર્થ આવે છે, પણ ભાગ્ય હોય તે નાય. જેના ભાગ્યની અંદર હોય ને એ જ આમાં સ્નાન કરી શકે. ભારત વર્ષની અંદર 2 ગંગા વહે, એક હરિદ્વારની અંદર એ ભગીરથી ગંગા અને આ ભાગવતીય ગંગા. હરિદ્વાર આપણે ગયા હોય, ગંગાજીનો એ નિર્મળ પ્રવાહ જતો હોય અને એમાં આંગળી બોડીએ ને કહે ઓહો આ તો બહુ ટાઢું છે, અને માથે છાટીને નીકળી જાય, હાથ પગને મોઢું નાયા કરતા દોઢું. પણ ભાગ્ય હોય તે નાય. જેના ભાગ્યમાં હોય એ જ એ ગંગામાં સ્નાન કરી શકે. એમ જેના ભાગ્યમાં હોય ને એ જ આ ભાગવતીય ગંગાની અંદર 8 દિવસ સ્નાન કરી શકશે. સુંદર મજાના ભાગવતજી આપણે પધરાવ્યા. એક પદ દ્વારા આવો આપણે પણ ભાગવતજીને આપણે વધાવીએ. શેરી વડાવી સજ કરું હરિ આવો ને.
આ લાપસી એક એવી વસ્તુ છે ને કે એમાં બહેનોની પરીક્ષા થઈ જાય. લાપસી કેટલાને નથી આવડતી? બધાયને આવડે. ખોટું ન બોલતા હો, ન આવડતું હોય કહી દેજો. એમાંય નવા નવા વહુ આવે ઘરમાં એટલે હાહુમાને એની હારે બાંધવું હોય એટલે પેલા એમ કે વહુ લાપસી બનાવો, અને જો વહુને લાપસી ન આવડે ને પછી જે નંદ ભયા થાય શરૂઆત ન્યાથી કરે હાહુમાં. લાપસી ની અંદર બધી જ વસ્તુ પધરાવી હોય પણ ઈ લાપસી છે ને કોરી ખાવાની મજા ન આવે. છૂટી છવાઈ હોય લાપસી સારી બને પણ એની અંદર શું પધરાવે તો મજા આવે? હે, ઘી પધરાવે તો ઈ લાપસી ખાવાનો આનંદ આવે. એમ ધૂન ગમે એવી સારી હોય પણ જો એમાં તાલી ન હોય ને તો ઈ ધૂન નો આનંદ ન આવે. બે હાથ ઊંચા કરી ભાવ સાથે શ્રી રાધે. ग्रंथोष्टादशसाहस्रो द्वादश स्कंद संमित परीक्षित सुख संवाद शृणु भागवतम तदा. કહે છે 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદની અંદર ભાગવતકાર આ ગ્રંથનું નિરૂપણ કરે છે. વેદ વ્યાસજી મહારાજ મંગલાચરણ કરતા કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભાગવત ગ્રંથની શરૂઆત કરતા વેદ વ્યાસજી મહારાજ મંગલાચરણ કરતા કહે છે સચ્ચિદાનંદ રૂપાય. પેલા શ્લોકની અંદર ગ્રંથકાર અહીંયા ભગવાનનો પરિચય આપે છે કે ભગવાન કેવા છે. જે ગ્રંથને આપણે સાંભળવા માટે જઈ રહ્યા છીએ, જે ગ્રંથની અંદર જે ભગવાનનું નિરૂપણ કરેલું છે એ ભગવાન કેવા છે એનો પરિચય ભાગવતકાર આપતા કહે છે સચ્ચિદાનંદ રૂપાય. પેલામાં પેલો ભગવાનનો પરિચય બતાવ્યો કે ભગવાન સત્ય સ્વરૂપ છે. સચ્ચિત અને આનંદ ત્રણ શબ્દ અહીંયા પેલા ચરણની અંદર છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન એ સત્ય સ્વરૂપ છે.
બીજું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન એ ચિત્ત સ્વરૂપ છે. ભાગવતકાર કહે છે ભગવાનના ગુણગાન ગાતા પહેલા એનું મહત્વ શું છે, એનો પરિચય શું છે એ સમજવું જોઈએ. પહેલામાં પહેલું ભગવાનનું સ્વરૂપ એ સત્ય સ્વરૂપ છે. સત્યનો અર્થ એવો થાય કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. જે જગતના અણુએ અણુમાં કણે કણની અંદર છે એને સત્ય કહેવાય. શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં લોહી ન હોય, એવી જ રીતના આ જગતમાં કઈ એવી જગ્યા છે કે જ્યાં ભગવાન ન હોય, જ્યાં જગદીશ ન હોય. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. ભગવાન એ બધી જગ્યાએ હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મે જાના. ભગવાન બધી જ જગ્યાએ વ્યાપેલા છે. કીધું દેખાતા કેમ નથી? કહે પ્રેમ તે પ્રગટ હોય મે જાના. ભગવાન છે એ પ્રેમથી પ્રગટ થાય. યાદ રાખજો, પુષ્પે ગંધમ તિલે તૈલમ કાષ્ટિક નિંપયશે ઘૃતમ ઈક્ષો ગુડમ તથા દેહે પશ્ચાત માનમ વિવેકતઃ. પુષ્પે ગંધમ, આ ફૂલની અંદર જ સુગંધ છે, પણ દેખાતી નથી. પણ સ્વીકારવું પડે કે ફૂલમાં જ સુગંધ છે. પુષ્પે ગંધમ તિલે તૈલમ, તલની અંદર જ તેલ છે, દેખાતું નથી પણ સ્વીકારવું પડે. કાષ્ટેગ નિંપયશે ઘૃતમ, લાકડાની અંદર જ અગ્નિ છુપાયેલો છે, દેખાતો નથી પણ છે ખરા. ઈક્ષો ગુડમ, શેરડીમાં જ ગોળ છે, દેખાતો નથી પણ છે ખરા. પયો ઘૃતમ, દૂધની અંદર જ ઘી છે, દેખાતું નથી પણ છે ખરા. બસ એવી જ રીતના આત્માની અંદર પરમાત્મા વ્યાપેલો છે. એની અનુભૂતિ કરવાની હોય, એ દેખાય નહીં. દરેક જીવ, ભાગવતકાર કહે છે, શિવનું જ સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની. તો પેલામાં પેલો ભગવાનનો પરિચય બતાવ્યો. ભગવાન એ સત્ય સ્વરૂપ છે કે જેનો કોઈ જગ્યાએ અભાવ ન હોય, એને સત્ય કહેવાય. સૂર્યના પ્રકાશનો કઈ જગ્યાએ અભાવ છે? દરેક જગ્યાએ ભગવાનનો એ પ્રકાશ ફેલાયેલો છે. કોઈ એવી જગ્યા ન હોય કે જ્યાં સૂર્યનો પ્રકાશ ન પહોંચે. માટે સૂર્ય એ ભગવાનનું એ સત્ય સ્વરૂપ છે. ચંદ્રની શીતળતા બધી જગ્યાએ વ્યાપેલી છે, માટે ચંદ્ર એ ભગવાનનું સ્વરૂપ છે. તો જે સત્ય છે, જે બધી જગ્યાએ આખી આખી સૃષ્ટિમાં વ્યાપેલા છે, અને એટલા માટે જ ભગવાને જે સૃષ્ટિ બનાવીને આજનું વિજ્ઞાન આ સૃષ્ટિમાં એક પણ ભૂલ ન શોધી શકે. આજનું વિજ્ઞાન નમક મીઠું ન બનાવી શકે. આ ભગવાનની રચના છે. વિચાર તો કરો, ભગવાને આવડી મોટી સૃષ્ટિ બનાવી. વિચાર કરો, એક સામાન્ય કુંભાર હોય, માટીનો ઘોડો બનાવવો હોય ને, તો એને માટી ગોતવા જાવી પડે, અનેક પ્રકારની એને મહેનત કરવી પડે. વિચાર કરો, ભગવાને આ જગતની અંદર આટલા અબજ ઘડા બનાવ્યા, એ માટી લેવા ક્યાં ગયો હશે? આજનું વિજ્ઞાન એક પણ ભૂલ ન શોધી શકે. આ ભગવાનની અરે સૃષ્ટિમાં તો ઠીક, આપણા શરીરમાં પણ આજનું વિચાર તો કરો, ભગવાને આપણા શરીરનું ફિટિંગ કેવું કર્યું, અદ્ભુત. આપણા શરીરની જ રચના ભગવાને આવડી સુંદર કરી હોય, તો આ જગતની રચના કરનારો એ પરમાત્મા કેટલો સુંદર હશે. ભગવાને આપણું શરીર ભગવાને આપણું શરીર જો, આ શરીરની રચના કેવી છે ભગવાનની. સૌ પ્રથમ ભગવાને આ આંખ અહીંયા આગળ આપી. વિચારો, આંખ આપણને પાછળ આપી હોત તો તકલીફ કેવી થાત? ભોજનનો કોળિયો હાથમાં લે તો પેલા પાછળ બતાવવા જાવો પડે કે જોઈ લ્યો તો આમાં કઈ છે નહીં, ને આંખને કેવું પડે કે જોઈ લે. વિચારો, ભગવાને આંખો આપણને સીધો કોળિયો હાથમાં લઈએ એટલે આંખ રૂપી ચોકીદાર એ કોળિયાને ચેક કરે કે આની અંદર કઈ છે તો નહીં ને, વાળ કે એવું. એ કોળિયાને આંખ રૂપી ચોકીદાર એને ચેક કરે. મુખની પાસે એ કોળિયો આવે એટલે નાક રૂપી ચોકીદાર એને સૂંઘે કે આ વાસી તો નથી ને ખોરાક, આ ભૈયાએ પાણીપુરી બટાઈ ગયેલી તો કાલની નથી આપી દીધી ને. આ નાક રૂપી ચોકીદાર એને સૂંઘે. જો વાસી પાણીપુરી હોય તો તરત કે ભાઈ બદલાવો, આ નો હાલે, આ કાલની છે. આ ભગવાનની રચના તો જો, નાક રૂપી ચોકીદાર એને સૂંઘે, પછી અંદર મુખમાં એ કોળિયો જાય. 32 ચોકીદાર દાંત રૂપી ચોકીદાર આપ્યા, એને ચાવે, એને ચેક કરે આની અંદર કઈ કાકરી કે કોયડું મગ તો નથી ને. એ 32 ચોકીદાર એને ચેક કરે.
પછી જીભરૂપી ચોકીદાર જો એની અંદર કાંઈ હોય એવું કાકરી કસ્તર તો એને ધક્કો મારીને બહાર કાઢે. વિચાર તો કરો, આ શરીરની પરમાત્માએ કેવી રચના બનાવી. આ ભગવાનની કથા સાંભળવા બેઠા છીએ. વિચાર કરો, આ માણસની યોની આપણને આપી, આવા સુંદર મજાના હાથ પગ આંખ, ભગવાનની કથાઓ સાંભળવા માટે ભગવાને કાન આપ્યા. આજ માનવ યોનીમાં એક વધારાનું પૂછડું આપ્યો તો કેવી ઉપાધિ થાત. ખુરશીમાં કેમ બેહી હગત જો પૂછડું આપ્યો તો? અને કદાચ આલો બેહી જાત તો અટપ સારા છોકરા પૂછડાની ગાંઠું વારી દે, તેનું શું કરે? આ ભગવાનની કેટલી સુંદર રચના છે. અને ઈ ભગવાનને જો યાદ ન કરીએ, ઈ ભગવાનના જો ગુણાનુવાદ ન ગાઈએ, એની કથાઓને ન સાંભળીએ તો ઈ જીવન એ વાંજ્યું જીવન કહેવાય. જે પરમાત્માએ બડે ભાગમાં નસ્તન પાવા, ભાગ્ય બડા તો રામ ભજ વખત ગડા કછુ દે, અકલ બડી ઉપકાર કર દેહ ધૈરા પડે. ભગવાને આવો રૂડો માનવ દેહ આપ્યો, ભગવાનને આવું માનવ શરીર આપ્યું, એ ભગવાનની કથાઓ સાંભળવા માટે, ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે, ભગવાનના દર્શન કરવા માટે આપ્યું છે. આ ભગવાનની રચના છે. યાદ રાખજો, જેણે જેણે ટિકિટ લઈ અને તમે ટ્રેનમાં કે બસમાં બેઠા હોય, જો ટિકિટ લીધી હોય ને તો પછી ટિકિટ ચેકરનો એનો ડર રાખવાની જરૂર ન હોય. શું કામ? કે ટિકિટ લઈને બેઠા. એમ જેણે જેણે ભગવાનના નામની ટિકિટ લઈ લીધી, આ સત્ય સ્વરૂપની જેણે જેણે વંદના કરી લીધી, એને પછી મોતનો ભય રાખવાની જરૂર ન રહે. ઈ ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભાગવતકાર કહે છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું એક સ્વરૂપ સત્ય છે. ભાગવતજીની અંદર 3 જગ્યાએ સત્યની વંદના કરવામાં આવી. એક જ્યારે અહીંયા ગ્રંથની શરૂઆત થાય ત્યારે સચ્ચિદાનંદ રૂપાય શ્લોક બોલી અને ભાગવતકાર એ સત્ય સ્વરૂપ ભગવાનને વંદન કરે છે. બીજું, જ્યારે ભાગવતની વચ્ચે જ્યારે મંગલાચરણ કરવામાં આવશે ત્યારે પણ ત્યાં વેદવ્યાસજી મહારાજ સત્યમ પરમ ધીમહિ બોલી અને વંદના કરશે. ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થશે ગ્રંથના મધ્યમાં ત્યારે પણ સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય મૃત્યમ મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. 9 વખત સત્ય શબ્દ બોલી અને ભગવાનની વંદના કરશે. અને જ્યારે છેલ્લે ગ્રંથ વિરામ થશે ત્યારે પણ વેદવ્યાસજી મહારાજ આ સત્ય સ્વરૂપની વંદના કરશે. અર્થાત બાળપણ, યુવાની કે ઘટપણ, ત્રણેય અવસ્થાની અંદર માણસના જીવનમાં ક્યારેય સત્ય ચૂકાવવું ન જોઈએ. કારણ કે જો સત્ય કે સાથ जुड़ा होता है उसके पास प्रभु खड़ा होता है. જ્યાં નીતિ હશે, જ્યાં સત્ય હશે, ત્યાં કાયમને માટે ભગવાનનો વાસ હશે. તો ઈ ભગવાન ભાગવતજીની અંદર સત્યની વંદના કરી છે. અહીંયા પહેલામાં પહેલો શબ્દ છે ભાગવતનો, એ સત્ય શબ્દ છે. યાદ રાખજો, અત્યારે કલિકાલ છે, કલિયુગનું વાતાવરણ છવાયેલું છે. આપણે આ કલિયુગમાં સત્ય ક્યાં ક્યાં સચવાવું જોઈએ? કલિકાલ છે, આપણે 100% સત્ય ન બોલી શકીએ તો કાંઈ નહીં, સત્ય જીવન જીવી ન શકીએ તો કાંઈ નહીં. આપણા છોકરા 10મા કે 12માની પરીક્ષા ભરે અને પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ લઈ આવે તો મા બાપ રાજી થાય. આજુબાજુમાં શેરીમાં પેંડા વેચે, મા બાપ રાજી થાય. પણ દીકરો 35% પાસ થાય ને તોય મા રાજી થાય, બાપ રાજી થાય. એમ કલિકાલની અંદર આપણે 100% સત્ય ન બોલીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ દ્વારકાવાળો બાપ રાજી થાય એટલે 35% તો સત્ય સચવાવું જોઈએ ને. કમસે કમ 35% તો આપણે સત્યની નજીક રહેવા જોઈએ ને. આપણે હરિશ્ચંદ્ર નહીં બની શકીએ, આપણે નરસિંહ મહેતા કે મીરાબાઈ નહીં બની શકીએ, અને બનવું નથી. ઘણા તો ઘરે બીડી ભૂલી જાય ને કે મારું તો નરસિંહ મહેતા જેવું છે. નરસિંહ મહેતા તારી જેમ બીડીને ઠૂઠિયા પીને દી કાઢતા. ત્યાં જુનાગઢમાં કરતાલ વગાડતા તો રીંગ દ્વારકા જાતી. આપણો ફોન ક્યારેક પાડો ન ઉપાડતો હોય, તરત કે હમણાં 200 ઉછીના માગશે, આનો ફોન નથી ઉપાડવો. કમસે કમ એની હારે તો સરખામણી ન કરીએ. કહેવાનો અર્થ કે આપણે નરસિંહ મહેતા આ કલયુગમાં નથી બનવું, આપણે મીરાબાઈ નહીં બની શકીએ, આપણે હરિશ્ચંદ્ર જેટલું સત્ય નહીં ઉતારી શકીએ જીવનમાં, કે જેણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું અને કાશીની બજારમાં એ સત્યના માટે થઈ અને હરિશ્ચંદ્રને બજારમાં વેચાવવું પડે. ખરીદો ખરીદો